નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એના યુનિટ નંબર 3 જેનું ટાઇટલ છે ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન। આ યુનિટમાં જે અલગ અલગ સેક્શન આપેલા છે એમાંનો એક સેક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન આપણે આજે આ વિભાગની ચર્ચા કરવાની છે। તો લેંગ્વેજ ફંક્શનમાં તમને કંઈક ને કંઈક નવો ગ્રામરનો ટોપિક છે ને એ શીખવા મળશે। તો ચાલો આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે। તો અહીંયા આપણે જે ટાઇટલ આપ્યું છે લેંગ્વેજ ફંક્શન, હવે તમે જો વાક્ય જોશો ને ટેબલની અંદર તો તમને ખ્યાલ આવશે કે એ વાક્યમાં જે શરૂઆત છે ને એ ક્રિયાપદથી થાય છે। એનો અર્થ એવો થાય કે જે વાક્યમાં ક્રિયાપદથી શરૂઆત થતી હોય અને જો વાક્ય વિધાન હોય ને તો એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય। તો આપણે આ સેક્શનમાં આજે આજ્ઞાર્થ વાક્ય જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એની ચર્ચા કરવાની છે, એના વિશે આપણે શીખવાનું છે। તો તમને એ સુંદર મજાનું ટેબલ આપેલું છે મિત્રો, જુઓ એમાં એક બાજુ બધા ક્રિયાપદ આપ્યા છે અને સામે એને જોડી દેવાની છે। જેમ કે ગો આપ્યું હોય તો ગોની સામે શું આવે? અપસ્ટેર, બરાબર। એવી રીતે બ્રશ, જો બ્રશ શબ્દ હોય તો સામે ટીથની વાત આવશે, એટલે કે બ્રશ યોર ટીથ રેગ્યુલરલી। તો આ રીતે આપણે વાક્યને શું કરવાના છે? જોડવાના છે। તો ચાલો જોઈએ આપણે અહીંયા તમારી સામે ટેબલ આપ્યું છે કમ્પ્લીટ વ્યવસ્થિત, બરાબર, તમે ક્લિયરલી જોઈ શકો છો મિત્રો। તો અહીંયા આપણે જોઈએ પહેલું ગો, તો ગોની સાથે શું આવ્યું હતું? અપસ્ટેર। ત્યાર પછી બીજો શબ્દ છે બ્રશ, શું છે? બ્રશ। તો બ્રશની સાથે શું આવે? તો બ્રશની સાથે દાંત સંકળાયેલા હોય ને, એટલે ઓપ્શન શું આવશે? યોર ટીથ રેગ્યુલરલી, કે બ્રશ યોર ટીથ રેગ્યુલરલી। સ્વિચ ઓફ, તો એની સામે આવશે યોર મોબાઈલ, બરાબર। સ્વિચ ઓફ યોર મોબાઈલ, મોબાઈલની સ્વિચ બંધ કરી દો। ત્યાર પછી ચોથા આવશે ફોલો, શું ફોલો કરવાની વાત છે? તો કે જવાબ આવશે ધ ઇન્સ્ટ્રક્શન, એટલે કે માહિતી। ડ્રાઈવ, તો એમાં આવશે સ્લોલી, એટલે કે ધીમેથી ગાડી હંકાવી। ડુ નોટ, શું? તો કે વેસ્ટ વોટર, અને ક્લીન યોર રૂમ। તો આ રીતે આપણે આખી એક્ટિવિટી સોલ્વ કરવાની છે, બરાબર। તો અહીંયા આપણે જોઈએ બ્રશ શબ્દ છે તેમાં શું આવશે? યોર ટીથ, એટલે કે ઓપ્શન સી આવશે। આપણે સાથે લખતા જઈએ એટલે તમને ક્લિયર થાય। તો કે બ્રશ, સામે લખશું આપણે વાક્ય બ્રશ, સામેનું આવશે યોર ટીથ રેગ્યુલરલી આવશે। સ્વિચ ઓફ, તો સ્વિચ ઓફની સામે વાક્ય કેમ બનાવશું? શું સ્વિચ ઓફ કરશું આપણે? તો કે યોર મોબાઈલ, એટલે આમ આવશે સ્વિચ ઓફ યોર મોબાઈલ। ફોલો, તો કોને અનુસરવાનું છે? તો કે માહિતીને, એટલે કે સૂચનાઓને, તો એ ઓપ્શન આવશે આમાં ફોલો ધ ઇન્સ્ટ્રક્શન, ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે સૂચનાઓ, બરાબર। પછી ડ્રાઈવ, તો ચલાવવાની વાત કરે છે પણ કેવી રીતે? તો કે સ્લોલી, ડ્રાઈવ સ્લોલી। ડુ નોટ, શું નહીં કરવાનું? તો કે વેસ્ટ વોટર, સામે જોડેલું તૈયાર આપ્યું છે આપણે, તો ડુ નોટ વેસ્ટ વોટર। પછી ક્લીન, સફાઈ શેની રાખવાની? તો કે યોર રૂમ, એટલે કે ક્લીન યોર રૂમ। તો આ રીતે આપણે કમ્પ્લીટ વાક્ય જોડી અને બનાવવાના હતા। હતી ને એકદમ સિમ્પલ। હવે તમે જોશો ને તો આ જે બધા વાક્ય આપ્યા છે ને મિત્રો, આ બધા વાક્યને કહેવાય છે આજ્ઞાર્થ વાક્ય, જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ। શું કહેવાય? ખાસ ધ્યાન આપજો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, અને ગુજરાતીમાં કહેવાય છે એને આજ્ઞાર્થ વાક્ય। ક્લિયર? તો સિમ્પલ હતી એક્ટિવિટી। તેના પછીની એક્ટિવિટી જોઈએ, બહુ સરસ મજાની છે। આગળ વધીએ આપણે મિત્રો। હવે પછીની જે એક્ટિવિટી છે બી, એમાં આપણે શું કરવાનું છે ખબર છે?
તો કે અહીંયા આપણને જે વાક્ય આપ્યા છે ને નાના નાના વાક્ય, આપણે એને નીચે 3 વિભાગમાં ડિવાઈડ કરવાના છે કે જે વાક્ય સ્કૂલને લાગુ પડે એમાં લખો, હોમને લાગુ પડતું હોય તો તેમાં, અને પબ્લિક પ્લેસીસ. હવે પબ્લિક પ્લેસીસ કોને કહેવાય? તો કે જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, આ બધાને પબ્લિક પ્લેસીસ કહેવામાં આવે છે. ત્યાં લાગુ પડતા હોય તો અહીંયા લખવાનું છે. ઓકે, તો ચાલો આપણે એક એક વાક્યને જોતા જઈએ અને નક્કી કરતા જઈએ કે કેમાં લખવું છે. ક્લિયર? તો સ્કૂલમાં સ્ટેન્ડ ઇન એ ક્યુ, એક જ હારમાં ઊભું રહેવું, તો આમાં આવશે સ્ટેન્ડ ઇન એ ક્યુ. બરાબર છે. બીજું વાક્ય જોઈએ, કીપ ક્વાઇટ, શાંતિ રાખવી. તો પબ્લિક પ્લેસીસ છે ને ત્યાં સૂચના લખેલી હોય મિત્રો, કીપ ક્વાઇટ, શાંતિ રાખો. ક્યાં લખેલું હોય છે? આ પબ્લિક પ્લેસીસમાં હોય છે. પછી તમે શાળામાં પણ આ વાક્ય લખી શકો, ગો એન્ડ બ્રિંગ 1 kg પોટેટો. આ વસ્તુ તો તમને ઘરે જ સાંભળવા મળશે. ગો એન્ડ બ્રિંગ 1 kg પોટેટો. એટલે આ વાક્ય છે એ ઘરે, બરાબર, મમ્મી કે પપ્પા કે મોકલે, જા ભાઈ 1 કિલો બટેટા લઈ આવી, આવું કહીએ. યુઝ ગ્રીન એન્ડ બ્લુ ડસ્ટબિન્સ, એ માત્ર ક્યાં જોવા મળે છે? ઘરે. બરાબર, યુઝ ગ્રીન એન્ડ બ્લુ ડસ્ટબિન્સ. તેના પછી ડોન્ટ સ્મોક, આ જાહેર સ્થળે જોવા મળે છે મિત્રો. ડોન્ટ સ્મોક. સ્મોક કરવું એટલે શું તમને ખ્યાલ હશે, બરાબર? સ્મોકનો અર્થ થાય ધૂમ્રપાન. ડોન્ટ સ્મોક. તેના પછી જોઈએ, ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર, અહીં તહીં કચરો ફેંકવો નહીં, તો જાહેર સ્થળે જોવા મળે છે. ડોન્ટ થ્રો રબીશ. રબીશ એટલે શું? કચરો. હિયર એન્ડ ધેર. પછી છે ટર્ન ઓફ ધ લાઇટ્સ, તો એ તો ઘરે પણ જોવા મળે મોટે ભાગે, બરાબર? ટર્ન ઓફ ધ લાઇટ્સ. ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરો, એ પણ અહીંયા આવશે. ક્લોઝ ધ ડોર. સ્વિચ ઓફ યોર મોબાઈલ, એ પબ્લિક પ્લેસીસમાં જોવા મળે છે. સ્વિચ ઓફ યોર મોબાઈલ, બરાબર છે. પછી ડોન્ટ શાઉટ, બૂમો પાડવી નહીં, રાયડું નાખવાની નહીં, તો ક્યાં આવશે? પબ્લિક પ્લેસીસ. ડોન્ટ શાઉટ, આવી સૂચના હોય છે. ત્યાર પછી આગળ વધીએ, સીટ પ્રોપરલી, સ્કૂલમાં હોય, યોગ્ય રીતે બેસો. બુક યોર ટિકિટ્સ હિયર, તમારી ટિકિટ અહીંયા બુક કરાવો, એ અહીંયા આવશે. બુક યોર ટિકિટ્સ હિયર, બરાબર. તેના પછીનું વાક્ય જોઈએ આપણે, ટેક ઓફ યોર શૂઝ, તમારા બૂટ છે એ બહાર કાઢો, તો શાળામાં પણ આ સૂચના જોવા મળે છે, બરાબર. ટેક ઓફ યોર શૂઝ, ઘરે પણ આ સૂચના લખી શકાય, જ્યાં પણ બહાર જ કાઢવાના હોય છે મોટે ભાગે. ડોન્ટ ટોક વેન અધર્સ સ્પીક, જ્યારે બીજા બોલતા હોય ત્યારે તમારે બોલવું નહીં, તો શાળામાં કહેતા હોય ને ભાઈ એકની વાત પૂરી થવા દો પછી બીજે ચાલુ કરજો, તો અહીંયા આવશે ડોન્ટ ટોક વેન અધર્સ સ્પીક. તેના પછી વેઇટ ફોર યોર ટર્ન, તમારા વારાની રાહ જુઓ, તો એ છેલ્લામાં આવશે મિત્રો. વેઇટ ફોર યોર ટર્ન. તો આ રીતે આપણે એક પછી એક બધા વાક્યને શું કર્યું? ક્લાસિફાઈ કર્યું. અમુક વાક્ય છે એ તમે આમાં લખ્યું છે પણ આને પણ લાગુ પડે તો તમે એમાં પણ લખી શકો, એવું જરૂરી નથી. તો ચાલો એના પછીની આપણે એક્ટિવિટી જોઈએ મિત્રો. આના પછી કઈ એક્ટિવિટી બાકી છે એ જોતા જઈએ. તો એમાં તમને આપ્યું છે જો એ વાક્ય, આપણે અધૂરા વાક્ય છે ને એને મધુરા બનાવવાના છે, એટલે કે પૂરા કરવાના છે. ચાલો, તો
તો અહીંયા પહેલું આપ્યું છે ટર્ન ઓફ ધ ટેપ્સ, પછી વોશ હેન્ડ્સ, ડોન્ટ કટ અને યુઝ. તો ચાલો પહેલામાં શું આવશે? સમવન ઇઝ કટિંગ ટ્રીઝ, કે કોઈ વ્યક્તિ વૃક્ષો કાપી રહ્યો છે. તો શું આવશે? એમ લખશું ને કે ભાઈ કાપતા નહીં, એટલે ડોન્ટ કટ ટ્રીઝ. સમવન થ્રોઝ ગાર્બેજ ઓન ધ રોડ, કેટલાક વ્યક્તિઓ છે એ રોડ ઉપર ગાર્બેજ કચરો ફેંકે છે. તો શું કહેશું આપણે? યુઝ ડસ્ટબિન્સ. તેના પછી સમવન પુટ્સ ધ ટેપ્સ ઓપન, ટેપ એટલે નળ, કેટલાક વ્યક્તિઓ નળ છે એ ચાલુ રાખે છે. તેને શું કહેશું? તો કે ટર્ન ઓફ ધ ટેપ્સ. બરાબર છે. અને લાસ્ટ છે રાજ ઇટ્સ ફૂડ વિથ ડર્ટી હેન્ડ્સ, ખરાબ હાથથી ખોરાક ખાય છે. તો શું કહેશું આપણે એને? વોશ હેન્ડ્સ, કે હાથ ધોવા જોઈએ. તો એક નાની એવી સિમ્પલ એક્ટિવિટી હતી. તેના પછીની એક્ટિવિટી પહોંચ્યા છીએ આપણે ડી. બહુ સરસ મજાની એક્ટિવિટી છે મિત્રો. આમાં કરવાનું શું એ સમજાવું તમને, કે આ જે ડી એક્ટિવિટી છે એમાં જે તમને શબ્દ આપ્યા છે ને વાક્યના, એ આડા આવડા છે. કેવા છે? આડા આવડા. આપણે એને ક્રમમાં ગોઠવી અને વાક્ય પૂરું કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા યોર, ડુ અને હોમવર્ક આપ્યું છે. તો આપણે આજ્ઞાર્થ વાક્ય હોય તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હોય એનાથી વાક્યની શરૂઆત થતી હોય છે. તો કે ડુ યોર હોમવર્ક, વાક્યની શરૂઆત હંમેશા કોનાથી થાય છે? ક્રિયાપદથી. બરાબર. તો આ રીતે આપણે આ બધા વાક્યને ક્રમમાં ગોઠવવાના છે. તો ચાલો આપણે સમજીએ બધા વાક્ય. અહીંયા તમારી સામે કમ્પ્લીટ ગોઠવાયેલા તૈયાર રેડીમેડ છે. બરાબર. ઓકે, ચાલો. તો પહેલું વાક્ય હતું એમાં પાસ, પ્લીઝ, શોલ્ટ અને ધ. તો આપણને ખ્યાલ છે કે આપણે પહેલાં પ્લીઝવાળું વાક્ય હોય ને તો પ્લીઝ પહેલાં લખાય અથવા છેલ્લે લખી શકાય. જો એમાં નિયમ એવો છે કે છેલ્લે લખો ને તો તેની પહેલાં તમારે અલ્પવિરામ કરવું પડે, અને પહેલાં લખો તો કંઈ કરવાની જરૂર નથી. એટલે પ્લીઝ પાસ ધ શોલ્ટ, અને પાછળ લખો તો આમ થશે પાસ ધ શોલ્ટ પ્લીઝ. બીજું વાક્ય છે યોર, પછી છે સ્વિચ ઓફ અને ફોન. બરાબર. તો ક્રિયાપદથી શરૂઆત થાય. પેલું શું આવ્યું? સ્વિચ ઓફ યોર ફોન. બરાબર. યોર ફરગેટ કીઝ અને ડોન્ટ. તો ડોન્ટ આવ્યું અહીંયા. ડોન્ટ ફરગેટ યોર કીઝ, તમારી ચાવી છે એ ભૂલવી જોઈએ નહીં. ઇટિંગ યોર વોશ બિફોર અને હેન્ડ્સ. બરાબર. તો ક્રિયાપદ કયું છે આમાં? વોશ, એટલે કે વોશ યોર હેન્ડ્સ બિફોર ઇટિંગ, જમ્યા પહેલાં તમારા હાથ ધોવો. વોટર બ્રિંગ અ ગ્લાસ ઓફ મી. તો ક્રિયાપદ પહેલાં કયું આવ્યું? બ્રિંગ. બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર, કે એક ગ્લાસ પાણીનો મને આપો. અહીંયા જુઓ ક્રિયાપદ આપ્યું છે ડોન્ટ, એટલે કે ડોન્ટ પછી ટચ ધેટ સ્ટેચ્યુ, તે સ્ટેચ્યુને સ્પર્શ કરવો નહીં. તો આ બધા વાક્ય જેટલા જોવા મળે છે ને એ બધાને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે, એટલે કે આજ્ઞાર્થ વાક્ય. બરાબર. ચાલો આપણે પાછા ટેક્સ્ટ બુક ઉપર પહોંચી જઈએ. તો હવે અહીંયા મિત્રો તમે જોશો કે આપણે આજે લેંગ્વેજ ફંક્શન નામની એક્ટિવિટી હતી, આજે સેક્શન હતો એ પૂરો કર્યો. મને આશા છે કે તમને આખો સેક્શન બહુ સરળતાથી સમજાઈ ગયો હશે. છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો એને ખાસ લાઈક કરજો, તમારા તમામ ગ્રુપમાં એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.